તો હે ભાઈ લોકો કે ભાઈનો કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં હશો ને. તમારા ભાઈનો છે આજે બર્થડે. તો બર્થડેના દિવસે આપણે ઘણું બધું આજે કરવાનું છે. તોય મોડું થઈ ગયું કેમ કે 12 વાગ્યા રાત્રે હું 3-4 વાગે સૂતો હતો એટલે મોડું થઈ ગયું. તો હવે જાઉં છું અત્યારે પહેલાં દુકાને, કેમ કે બર્થડે હોય તો દુકાને જવું જ પડે. દુકાને આટો મારવા જાય, દુકાને પગે લાગીશ અને પછી દુકાનેથી જઈશ ડાયરેક્ટ પાછો ઘરે આવીશ ને ઘરે આવી પછી હું પપ્પા બહાર જાઉં કેમ કે અમારે કામ છે. તો એ પેલા કામ પતાવીશું અને પછી પાછો તમને બધાને એક મસ્ત વસ્તુ કરવાનું છે આજે હું કાલ રાત્રે કહેતો હતો પહેલા વ્લોગમાં, એવી જ રીતના અમે થોડુંક નાનું જમણવાર ચાલુ કર્યું છે મારા બર્થડેના દિવસેથી. અને એનું પ્રોપર વિડીયો આવશે. એક બીજી આઈડી બનાવું હું, એમાં નામ છે વિરાટ ગ્રુપ કરીને. તો બસ કાંઈ નહીં, વિરાટ ગ્રુપમાં તમારે આવવું હોય ને જોઈન્ટ થવું હોય. વિરાટ એટલે મારું નામ છે એટલે નામ ગ્રુપ નથી રહ્યું. વિરાટ એટલે બોલે તો મોટું બધું થાય ને, વિરાટ બોલે તો બિગ નામ ન રખાય. અને તમારા ભાઈનું નામ ભેગું જોડાયેલું છે વિરાટ એટલે, અને આપણું ગ્રુપ મોટું જ થવાનું. આમ મોટું બધું મને ખબર છે આપણું ગ્રુપ બહુ મોટું થવાનું હોય એટલે એનું નામ રાખ્યું હોય વિરાટ. તો તમે કાંઈ વાંધો નહીં, જોજો. અને એને બી એ પેજને બી ફોલો કરી દેજો, હું લિંક નાખી દઈશ. તો કાંઈ વાંધો નહીં, સ્ટે ટ્યુન અને બનાવી રહેજો આપણા વ્લોગમાં. ક્યાં અડાવડા જતા નહીં, એમ કે તમને મજા આવશે. આજે અમારી ગાડી અને આ તમારો ભાઈ. હવે જાઉં હું ઘરે ખાવા. અને આ મારા વોચમેન જો મારી દો ગોકો. હે આજે કાંઈ ખાવું છે તમારે? બોલો તમારે ખાવું હોય લઈ દો. આજ મારો બર્થડે છે. બોલો, આ વ્લોગ ચાલુ છે ને તમારે જે ખાવું હોય બોલો. હાલો, તમારી ઈચ્છા પડે એ કયો. ક્યાં એ ક્યાં આવ્યું? ચોકરી અત્યારે ખાવું છે? કેટલા પૈસા લઈશ? 80 રૂપિયા બસ. આ તો મારા તરફથી હાલો ખવડાવવાનું. હમણાં તમને ઓલો છોકરો ઉપર આવે તમને પૈસા દીધી 120 રૂપિયા. અહીંયા નહીં, ક્યાં જવાનું? માધવમાં. ક્યાં? 120 રૂપિયા લે. કેટલા? 120. ત્યાં જ જવાનું. હમ ખાવ જોઈએ તમારા ઘરવાળીને કે અહીંયા જ ખાવ? ત્યાં જ જાઓ ને. હાલો રેડી. હમણાં ઓલો છોકરો ઉભા રહ્યો, પહેલાં ફોન કરીને તમને દીધું પૈસા. તો 20 રૂપિયા ઘટશે એમાં. હા હા પણ અહીંયા હું નહીં આવું ને. આજ બર્થડે છે ને મારો. હેપી બર્થડે કયો પહેલા. કેટલા વર્ષ લાગે છે? 26 વર્ષ થયા. ઓ તો તમારો છોકરો કેવો લાગે છે? એવો જ લાગે છે ને. આ મારા કાકા છે, મારા વોચમેન કાકા છે. અમારા ભેગા હોય છે. થેન્ક યુ ભાઈ બધા. થેન્ક યુ. હા, કે મારા છોકરાઓને પ્રેમ કરી દો. પ્રેમ કરજો. હા રેડી. આમ કાકા છે આપણા. જોજો મારા આમ ખાઈ જા. 120 રૂપિયા હમણાં ઓલો 20 રૂપિયા થઈ જાય. અને ખાવાનું ક્યાં? વચરાજમાં જ. ડન. તો હવે અમે બકાલું લેવા આવ્યા. હું ને માનવભાઈ, મારા ભાઈનો બર્થડે છે. મારો ભાઈ કંઈક આપણે છોકરા જમાડવા હતા. ભાઈ બકાલું બે ભાઈઓ વીણું છે. પહેલી વાર બકાલું લીધું જ ને. આપણો હવે છાંય આવી જા. હવે મને કાચા કેળા ગોતી દઈ. કાચા કેળા મળી જાય. બકાલું લેવું હોય ને ભાઈ તો આ ક્યાં આપણે વેકરી અહીંયા કડિયાવાડ માર્કેટ. કડીવાર પાણી ભાઈ બધું બકાલું લેજો. આઈસ્ક્રીમ ખાધી ને? આપણે યાદ નથી. નામું છે ફિલહાલ અમારો બકાલાનો ગાડી આપણી બકાલો વીણું ભૂંડી ગઈ. માનવભાઈ જો લેવા ને ગાડીમાં જો કોઈ રીંગણા બટેટા ઊંધિયાનું શાક. વાળો ભાઈ કે ઊંધિયાનું શાક બનાવવાનું, પુલાવ. મારા ભાઈનો બર્થડે છે ને વિરાટનો, તો એ કે યાર ખવડાવવું પડે બધાને. માનવભાઈ મારી હેલ્પ કરે છે બિચારા ભાઈને. આમથી સવારના બકાલું લઈ છે. ત્યાં ઢીલું થઈ ગયું. વાનો પર રૂપાળો બહુ હોય. છોકરી તો એવો દૂધ પેડો આવ્યો. ઓના કરતાં શું મોંઘું થાય? ઓના કરતાં ઘણામાં મોંઘી છે. જો આ ભાઈ એટલી ડીશો આપી, અમે એટલું શું કહે જમણવાર બનાવ્યું ને એમ કે અડધા પૈસાનું આવે છે. આ ભાઈ બહુ મોંઘા છે યાર. હે ટૂંકમાં અમને એટલું બધું નહીં પોવાય. હવે અમે કંઈક અમે એટલો રસ્તો કાઢ્યો. સુનિલભાઈનું કહેવાનું એમ છે જુગાડ કરવાનો અત્યારે ઉતાવળ છે એટલે સુનિલભાઈ કીધું કે એક પહેલી વખત છેલ્લા હાલ છે પણ એ હવે નહીં હાલે કેમ કે મોંઘું પડે બહુ મોંઘું પડે. આપણે આમાં મોંઘું પડે ને તો
તો આપણે જમવાનું થોડુંક ઓછું દઈએ હતી એટલે ન હાલે. અને અમારે એના ફૂલ લેવાની વાત છે. સમજો તમે આ મોંઘું પડાનું કંઈ નિકાલ લાવવો પડશે આપણે. જો કેવી રીતના મહેનત કરવાની, આપણે રોજે રોજ આવી મહેનત જ કરવાની છે. રોજે રોજ નહીં, જય બજરંગ, રોજે રોજ નહીં પણ આવી મહેનત ચાલુ રહે. અઠવાડિયે નહીં, અઠવાડિયે ન પોયો ભાઈ, 15 દીએ, મહિના દી એક વખત તો થાય એવી મહેનત. પણ તમે મહેનત કરો ને તો તમને મજા આવે. શું કેવું ભાઈ તારે? જિંદગીમાં કંઈક કરવું તો પડે, જેમાં ન હાલે. રિસ્ક હે તો ઇશ્ક હે. આશ્રમ છે આપણા અહીંયા. વિરાટભાઈ આવી ગયા, જો વિરાટભાઈ, સુનિલભાઈ. હા, સરપંચ છે. હા, મારો ભાઈ સુનિલ આવી. વિરાટભાઈ ચેકિંગ કરવા બેઠા છે. નાગલમાને બધા નાગલમાની દુઆ દેતા અમારા બાપુ છે એમના. ખમણ ના લેવું ઓલા નાગલમારી જમવાનું બધું થઈ ગયું. પેક આરતી થાય છે. જય માતાજી. અમારા બધા પાર્સલ થઈ ગયા છે અને મહેનતથી થયા છે. મહેનત એટલે ટૂંકમાં મહેનત કરો ને એટલે મજા આવે અંદરથી. અને આ બધી દુઆ બધું મારા પપ્પાની, મમ્મીની, એ બધા લોકોની છે કે એ લોકો એવા સારા કામ કર્યા હતા, એવા પેદા છે. કા અમને કઈ ઉથલ પાણી થાત ને અમને કઈ બીજો શોખ નથી એવો કઈ અત્યારે સુધી તો ક્યાંય થયો નથી. કઈ ખરાબ શોખ નથી અમને. મારો ભાઈ સુનિલ છે ને એને કઈ નથી, મને કઈ નથી. મારા ભાઈ નાગલો છે એને કઈ નથી. એટલે બસ બાકી ભગવાનની દયા છે. અને ભગવાનની દયા છે તો આપણે દયા ભગવાનને તમને જેટલું આપ્યું હોય એનાથી 100% નહીં, 200% તમને ભગવાન આપ્યું હોય તો તમારી એવી ફરજ આવે કે તમે 20% બીજાને આપો. પણ માણસો અત્યારે સમજતા નથી યાર. હા લકી તો કોઈ વાંધો નહીં. હવે અમે જઈએ ગાડી લેવા ગયા ભાઈ, તો આપણે અહીંયા ડાયરેક્ટ મળશું. ટાણા બના રહેજો. આપણે લકીભાઈ ફોન આવ્યો. આપણા પાર્સલો જો થાય છે ચકચકાટી બોલાવે જો લકીભાઈ. બાઓ આ વખતે શોખ વધારે થઈ ગયો. આ શોખના પૈસા વધારે બગડાવો આજે લકી. અરે આ એવું આજે આપણે ગાડી લઈને જઈએ, આ બધો શોખ કેવાય ને આપણો. શોખ તો વિરાટભાઈ બોલે છે અત્યારે હાલો કામ કરવા દો, હાલો સાઈડમાં ઓટો, બાજુ ઓટો. આ ખાલી દેખાડો જ કરે છે. સવારનો મારો વ્લોગ તમે જોજો, મારે જેવું સ્ટ્રગલ કોઈ નથી કર્યું. મેન માનવ જેવું બકાલામાં બકાલું લેવા ગયા અમે. તો બકાલું લેવા મોટી વસ્તુ નથી. 10 વાગ્યા નીકળ્યા હતા. અમારે રાતના 11 વાગ્યામાં નીકળ્યા થયેલા કોઈટા. કોઈ માણસ હું આમાં તો આમ તેમ અમારો અબુ બી કાંઈ વાંધો નહીં, બધું થાય. હું મારા ભાઈ હાલો ઓકે રેડી નહીં આવી ગયું ને? રેડી બ્રો. બરાબર ગોઠવો, છોકરા જો ગોઠવે. હા ભાઈ બોલો. તો બધા એને લકીભાઈ અને અમે બધા બધું આપણે પાર્સલો કરી લીધા. અને હવે અમે જઈએ છીએ. આ એક છે ઘણા બધા. અમે બહુ ટાઈમ પહેલા અમે બાંટતા હતા, એવું નતું. પાઉંભાજી દેવા આવ્યા હતા. એ બર્થડે ના દિવસે જ આવ્યા હતા આપણે. આપણે પાઉંભાજી પણ અમે એને બીજા બર્થડે ને દેવા ઊનમાંનું. અહીંયા ઓલો ખૂણો છે ને અહીંયા આપણે ખબર બધા અહીંયા જ આવ્યા હતા. પાઉંભાજી લઈને ટોપેલું ભરીને બાબામાં પાઉંભાજી બનાવી હતી. રેડી હવે પાર્સલ લઈને આવ્યા હતા. ખબર ઘટી હતી ત્યાં આપણે બે. અહીંયા તો ઘટે જ છે. માણસો હે ને માણસો જમવા આવે ને આપણે જમાડવાના. અને આ અમારું પહેલી વખત હતું ને એટલે અમને અનુભવ નહોતો. પહેલી વખત તો નહોતું. અમે 2-3 વખત બંને 2-3 વખત નહીં 8 વખત આપણે જમાડાય છે. નહીં જમાડા હોય
પણ આજ મારા ભાઈની ઈચ્છા એવી હતી કે મારો બર્થડે છે તો મેં તો ખાલી ભાઈને પુલાવ જ કીધું કે પુલાવનો કોન્ટેક્ટ થોડોક વધારે રાખીએ. મારો ભાઈ કે શાક રોટલી રાખવાની છે તો એ જ આપણે એ કર્યું હોય. બાકી દર વખતે પાઉંભાજી રાખતા અને પુલાવ રાખતા. પાવભાજી પુલાવ ને એવું બધું પણ હવે આ વખતે ખમણે રાખવું હતું તો પેકિંગમાં થોડીક વાર લાગી ગઈ ખમણ કેન્સલ રાખ્યું. ટૂંકમાં મારો વાક છે એમાં થોડો મોડું થઈ ગયું વાઘ સમયનો હે વાક સમયનો છે, કોઈનો વાક નથી. સમય વેરા ના આવે તો જમવાનું તો સારું જ કર્યું છે. ઊંધિયાનું શાક ને રોટલી ને પુલાવ આયા નહીં કઈ આપે છે બધાને. તો જોઈ શકો છો તમે નાના બાળકોને એને બધા આપી રહ્યા છે. જો અમિતભાઈ બધાને આપી રહ્યા છે. આપી રહ્યા છે જો. આ બેનને આપી દો ભાઈ. બેટા આમાં ઊંધિયું છે પુલાવ છે અને બેન કાં વાળ કપાઈ સાથે વાળ કાં કપાઈ ના માનતા ઉતારી હતી વાલા બેન ને એક દઈ દો. આ રેડી ને માં ઓલા ડુસીમાં અહીંયા દઈ દો. હાલો. ડોહીમાન દેતા વાળો જોઈ શકો છો આખા બધા એમના બધા આવ્યા છે. દહીં ભજીયા ભલે ને તોય ખાય રોજ મારી રાતના ભૂખ લાગશે તો ખાય આઈસ બાઈસ દૂધ દૂધ હાલો રાતના બિચારાને પાછું ખાવાનું થઈ જાય કે કાંઈ વળી જ મારી ભેગી તો દે બાબુ તું મારી ભેગો રે અહીંયા અહીંથી ઉતાર બોલી બેન આઈ લીધી ને તો કી દે આઈલો જા ભાઈ આ ફોર વ્હીલ ને આ છોકરા નાના નાના ખાઈ છે ચાય લેતા જજો ઈ બાજુ જો લઈ જતો તો જાઓ આ ભાઈને આપી બોલાવી જા દેવા માંડો એક જણ એક જ ડીશ આપી ઓ તો એમાં ધરાઈ જાય છે એમાં 3-4 રોટલી છે પુલાવ છે હાલો તારા પાણી पुलाव है ऊंधिया है रोटी है 100 की रोटी है મોબાઈલ સીધા મળવું ના જોઈએ પ્રેમ. महादेव બાપુઆ જય ગિરનારી બાપુઆ. જય ગિરનારી જગ્યા ભાઈ ओ रेडी આ છોકરાઓને દીધી ના બેટા શું થયું આને આમરે આવો મજા નથી શું થયું હા કેમ પતલી પતલી થાસ બેટા બસ હવે નથી બાપાને પૂછો તો આ ભગત જયનું આવું છે આવું કે આવું છે છાસ તો બાપુ નથી લેવાનું ગાડીમાં પડે ને છાસ રંગો અહીં છે હોય જ એક નામ નીકળી જાય એક ભાઈમાં બેઠા છે એનું આપી બોલાવી આ કોઈ પપ્પાને બોલાય હાય હાલો મમ્મી કીધું બેટા જા હળી ગઈ એની મમ્મી નથી દે દે ને ભાઈ ભાઈ અરે બોલાઈ લ્યો દઈ દઉં બધાને દેવું જ છે મારે આ કોઈ બોલાય નહીં સાંભળતા નથી હાલ હાલ લઈ હાલ
હાલે બંધ કરી દો. ચાલો આ બે થઈ ગયું હાલો. એ ચાલુ જ છે નાગેશ ચાલુ છે યાર કેમ તું એમ કરે છો તમને હું વાત કહેવા માંગુ ખબર હે અમે ભાઈ હું ને લકીભાઈ આવતા હતા ને તો લકીભાઈ મને શું કે લકીનું શું કહેવાનું છે લકી મને કે ભાઈ કે ગરીબ માણસ હે ઈ કે ઈ નીચે બેહીને ખાય છે અને જે ફોર વ્હીલ લઈને આવ્યા છે ઈ નીચે બેહીને એની બાજુમાં થોડાક જ થોડાક જ બેહીને. એટલે ઈ બધી કુદરતી ખેલ છે. અમુક લોકો પાસે પૈસા હોય ને તો એના ગરીબ થવું હોય ગરીબ એટલે હું ગરીબ નહીં પૈસાથી ગરીબ નહીં આવી યાર આપણે કેવી હવા આવે ભવનાથમાં એ લોકોનું પાછું કહેવાનું બસ ઈ ફરી જાય ઈ એમ કે યાર અમે તો અમારો એન્ટરટેન માટે અમારા ફેમિલી યાર ફેમિલી યાર કે બહાર જાવ કે બીજે ઠેકાણ એટલે એ લોકો ટૂંકમાં વ્યવસ્થિત જમવાનું જમતા હોય એની બાજુમાં ઓલા બિચારા માંગીને જમતા માંગીને જમતા હોય ને ક્યાં રોટલી હોય એનો કેવો જીવ બળતો હોય છે અને આ બધા એવું સમજે કે અમે કે હવા લેવા આવી છે તમે હવા લેવા આવો તમે હવા લ્યો ને પિકનિક વન ભોજન એ તો રેલી આપણે ખોટો કોકનો જીવ બાળવો ને આપણે એમ આપણે આમ તમને બહુ ભૂખ લાગી હોય 2-3 દી અને તમને ખાવાનું ન મળ્યું હોય અને તમે ચટણી રોટલો ખાતા હોય અને બાજુવાળા ગુલાબ જાંબુ અને પનીર ટીકાનું શાક ખાતો તો કેવો જીવ બરે આપણો બરે કે ન બરે માણસોની કોમેન્ટ હવે આપણે ને ઊંધી જાય એવું તો કઈ હોય નહીં ને ખોટા ખોટા પેજ ના, ના, ચરિત્ર કરાવો. એવું નથી ના ના જી હોય તમારો એક પ્રશ્ન છે બધું કહી દેવાનું એમ આપણે. નહીં તમારે અહીંયા જમવાનું નથી એની બાજુમાં જમવા તમે એમ તમે ક્યાંક બીજે જાઓ એમ જમવા કોઈ ગરીબ માણસ હોય એની બાજુમાં તમારે જીવ બારવું તો એમાં નીંદામાં ફેરવું નાગેશ વાત તારી સાચી તો ભાઈ યાર લોકો તો ભેદભાવ લક્કીભાઈ કે સાચી વાત લક્કીભાઈ કે સાચું છે. તમે લક્કીભાઈ કે સમજો 100% ડન. ગાડી ધીરે જકાય. ઉભા રહ્યો તો હું કયો હો તમે ભાઈ ટૂંકમાં આ અલકો છે અલકો એટલે હાવ અલકો નાગલો હા આપણે કહીએ ને એમ કોઈ દી કરે નહીં એટલે ઊંધી બાજુ વાલે ને હા ઊંધી જ બાજુ હર ટાઈમ હર વખત હા નામ જ એવું લાગે. નાગ નાગ રાય નામ ઇસ બ્રાન્ડ. હાલો ભાઈ જમીન હોઈ જાઓ બાપા હાલો ખાધા વિનાના બિસાડા હોતા હે જો કેવા જાય છે ભાઈ બેઠા છે ખાય છે આમાં જ્યાં કોઈક દેવા આવે ત્યાં ખાય આમાં એવું છે કોક પાસે પૈસા હોય કોક પાસે ના હોય ખાધા વગરના હોઈ જાય આમાં એવું છે ભગવાન સમજો આમાં એવું છે કોક પાસે પૈસા હોય કોક પાસે ના હોય પૈસા તો ઘણું વસ્તુ પૈસા દે એવા. કંઈક બતાવે હે ભાઈ મારો ભાઈ હવારનું કામ થયું નથી ચાંદપા મહેશભાઈ રમેશભાઈ. આપણો ભાઈ જ છે આપણો ચાંદપા આ ચાંદપા જ છે હા ચાંદપા હે. આ ચાંદપા છે હા પટેલ જ છે ભારતની પાછળ મધ્યપ્રદેશ દરવાજે એના મને પટેલ નથી. હવે તો લેવા પર આને ખાવાનું કીધું આ ઓલા હાલ બંધ કરી દેવો એટલે જો અમે બધાને જમાડી અને હવે અમે જમીએ છીએ આજ જમણ વાત લેતો માન આને તો હેપી બર્થડે ટુ યુ અમારી પાર્ટી જો લ્યો ખાઓ હેપી બર્થડે ટુ યુ ઉભો તો રહે આમાં ચાખવા તો દે મને આમાં હું હાલો હેપી બર્થડે ટુ જય યુ ગિરનારી. મારા ભાઈનો બર્થડે હતો. મારા ભાઈની ઈચ્છા હતી કે બધાને જમાડવાના. પણ જમીન અમારે 3-4 હતું ભાઈ કે હવે આપણે બધે જમી લઈ. તો ભવનાથ જવું હતું પણ ભવનાથ બહુ ટ્રાફિક હતી. મારે ભેગો તો હાલો ગાડી અહીંયા ઊભી રાખીને ખાઈ લઈ. હજી ઓલું હે ખોલ નાખો. હાલો એ ખોલવાનું જ છે. નક્કી બે જણા ચોખ્ખું છે હો ભાઈ ચોખ્ખું હોય ને શાકભાજી ચોખ્ખું એક નંબર જાઉં અમારા ભાઈ ભેરા નથી અમારા ભાઈ થોડા કામમાં છે ભાઈ બાકી અમારા ભાઈ હોય વિડીયો કોલ કરો મારા ભાઈને એમને. એ નહીં જમે એને દેતા આવીશું આ